છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે જમીન વેચવાનો મામલો સામે આવ્યો છે, જે અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. નસવાડી તાલુકાના કુકરદા ગામે ગઢબોરિયાદના રાજવી પરિવારે મોટી જમીન વેચી મારી હતી. તે જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ શ્રી સરકાર દાખલ કરવાનો કલેક્ટરે હુકમ કર્યો હતો અને હવે જિલ્લા કલેક્ટર કચેરીએ પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ આખો મામલો જાણવા માટે જિલ્લા કલેક્ટરે શું કહ્યું એ જોઈએ. કુકરદા ગામની અંદર વિકાસકીય કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે. એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે. આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય. આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયાદ, સિમેલ, મોટીજરી, ભીલબોરિયાદ, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાડ અને કોલીબોરિયાદ, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણા ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય, જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. જમીન આપણને ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છે. એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીન ના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. કુકરદા ગામની આ જમીન મામલે કલેક્ટર તંત્રએ જે કાર્યવાહી કરી એ અંગે સરપંચે કંઈક આ રીતે પ્રતિભાવ આપ્યો હતો. હમણાં અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ 1998માં જે પટેલ છે અમદાવાદના, એમને એક જ નંબર હતો, 170 નંબરની એક પ્લોટ હતો, એ લીધી હતી અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી. રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંઠગાંઠ કરીને ફરી પાછા 22 ખાતા અલગ અલગથી કરી લીધા છે અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે, જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે. ત્યાં લગભગ 200 થી 250 કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો 1300 થી 1400 માણસો હશે એ જમીનની અંદર. એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે, કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માંગણી કરી હતી 5 એકર. એ માલિકે અમને કીધું તમને 5 એકર આપીશું, અમને 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને આપેલું છે, પણ અમારી જોડે પર છેતરપિંડી કરી છે, અમને પણ જમીન નથી આપી. એટલે ખરેખર આ જમીનની અંદર કંઈક કાળું ધોળું છે એવું અમને જાણવા મળે છે. છોટાઉદેપુર જિલ્લામાં ટોચ મર્યાદાના કાયદાના નિયમ મુજબ 50 એકરથી વધુ જમીન એક વ્યક્તિના નામે હશે તેને ટોચ મર્યાદાનો 1960 અધિનિયમનો કાયદો લાગશે. આવી જમીનોની તપાસ છોટાઉદેપુર જિલ્લાના તમામ મામલતદારો કરી રહ્યા છે.
જિલ્લામાં આગામી દિવસોમાં અલગ અલગ તાલુકાઓમાં આવી જમીનના સોદા પકડાય તો નવાય નહીં. કાયદાનો ભંગ કરવા તંત્રની આંખમાં ધૂળ નાખીને મોટા પાયે જમીનોની લેવેચ કરવામાં આવી હોવાનું કહેવાય છે, જેને લઈને તંત્રએ પગલાં ભરવાની શરૂઆત કરી છે, જેને પગલે વધારે જમીનો રાખનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.